નમસ્તે મિત્રો, ટીચર હેન્ડ હોલ્ડિંગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં પીએફએમએસ દ્વારા વર્ષ દરમિયાન જે પણ ગ્રાન્ટનો ખર્ચ કરેલ છે તે તમામ માહિતી આપણે એક્સેલ કે પીડીએફમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ તે માહિતી મેળવીશું। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બેલ આઇકોન ઉપર અવશ્ય ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની અપડેટ સીધી જ આપના સુધી પહોંચી શકે। આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। પીએફએમએસમાં વર્ષ દરમિયાન જે ગ્રાન્ટનો ખર્ચ કરેલ છે તેની માહિતી મેળવવા માટે આપણે સૌપ્રથમ પીએફએમએસમાં એસએમસીના એકાઉન્ટથી લોગિન થઈશું। તો સૌપ્રથમ એસએમસીના યુઝરનેમ અને પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરીને લોગિન થઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણે એસએમસીના એકાઉન્ટમાં લોગિન થઈ ગયા છીએ। સૌપ્રથમ રિપોર્ટ્સ પર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ મોનિટરિંગ ઓપ્શન છે તેના પર કર્સર લઈ જતા નીચે પોપઅપ ઓપન થાય છે એજન્સી કેશ બુક, આપણે તેના પર ક્લિક કરીશું। સૌપ્રથમ આપણે સ્કીમ સિલેક્ટ કરીશું GJ209, ટ્રાન્ઝેક્શન ટાઈપ ઓલ, સ્ટેટસ ઓલ, ફ્રોમ ડેટ ટુ ડેટ જે આપણી જરૂરિયાત મુજબ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, એટલે કે તમે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું ખર્ચ પત્રક મેળવવા માંગો છો। તો અહીંયા હું એક્ઝામ્પલ માટે 1 માર્ચથી 8 એપ્રિલ સુધીનું ખર્ચ પત્રક મેળવવા માંગુ છું। તારીખ સિલેક્ટ કર્યા બાદ વ્યૂ રિપોર્ટ્સ પર આપણે ક્લિક કરીશું। વ્યૂ રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે નીચેની બાજુએ તમામ માહિતી તમને જોવા મળશે। આ માહિતીને તમે એક્સેલ કે પીડીએફમાં ડાઉનલોડ કરવા માંગો છો તો અહીંયા તમે જોઈ શકો છો સેવ બટન છે તેના પર આપણે ક્લિક કરીશું તો વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, પીડીએફ આ બધા જ ઓપ્શન તમને અહીંયા બતાવશે। જો પીડીએફમાં ડાઉનલોડ કરવા માંગો છો તો પીડીએફ પર આપણે ક્લિક કરીશું તો તમારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે તમે પીએફએમએસમાં ખર્ચ પત્રક મેળવી શકો છો। જો તમને અમારો વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન પર અવશ્ય ક્લિક કરજો। થેન્ક યુ।